જય દ્વારકાધીશ મિત્રો. શિયાળાની કડકતી ઠંડીનો સમય હતો. સવારના 6 વાગ્યા હતા. રાજકોટના બસ સ્ટેશન પર ધુમ્મસની ચાદર છવાયેલી હતી, છતાં લોકોની ભીડ જોવા મળતી હતી. કોઈ પોતાના ગામડે જવા ઉતાવળું હતું, તો કોઈ નોકરીના સ્થળે પહોંચવા દોડાદોડી કરતું હતું. ચાની કીટલીઓ પરથી ઉઠતો ધુમાડો અને ચાલો ભાઈ ચા, ગરમ ચાના અવાજો વાતાવરણમાં ગુંજી રહ્યા હતા. આ ભીડભાડ અને ઘોંઘાટ વચ્ચે પ્લેટફોર્મ નંબર 4 પર એક વૃદ્ધ માતાજી ઊભા હતા. એમનું નામ પાર્વતીબા. ઉંમર આશરે 65 થી 70 વર્ષ હશે. શરીરે સાવ દુબળા પાતળા. પહેરવેશમાં એક જૂની આછા રંગની સાડી અને માથા પર કડકડતી ઠંડીથી બચવા એક જૂનો શાલનો કટકો વીંટેલો હતો. પાર્વતીબાના ચહેરા પર ઉંમરની કરચલીઓ કરતાં ચિંતાની કરચલીઓ વધુ ઊંડી દેખાતી હતી. એમની આંખોમાં એક અજીબસી ગભરાહટ હતી. એ વારંવાર પોતાની સાડીના પાલવમાં બાંધેલી એક નાનકડી પોટલીને હાથ લગાવીને તપાસી લેતા હતા, જાણે એ પોટલીમાં એમનો જીવ ન હોતો હોય. તેમની સામે જ લાલ રંગની રાજકોટ અમદાવાદ રૂટની એક્સપ્રેસ બસ આવીને ઊભી રહી. બસના દરવાજા પાસે જ કંડક્ટર ઊભો હતો. નામ એનું વિક્રમસિંહ. ઉંમર આશરે 40 વર્ષ. મજબૂત બાંધો ખાખી યુનિફોર્મ, ગળામાં લટકતી ગ્રીસલ અને હાથમાં ટિકિટ કાપવાનું મશીન. વિક્રમસિંહનો સ્વભાવ થોડો કડક અને તોછડો હતો. વર્ષોથી બસમાં લોકો સાથે માથાકૂટ કરીને એનું મન થોડું કઠોર બની ગયું હતું. હાલો હાલો અમદાવાદવાળા, જલ્દી ચડી જાઓ, ટાઈમ થઈ ગયો છે, વિક્રમસિંહે મોટા અવાજે બૂમ પાડી. પાર્વતીબા ધીમા અને ધ્રુજતા પગલે બસના પગથિયા પાસે બેસી ગયા. ભાઈ, આ બસ સિવિલ હોસ્પિટલ બાજુ જશે ને? બાઈએ અત્યંત ધીમા અને કાપતા અવાજે પૂછ્યું. વિક્રમસિંહે કંટાળાથી કહ્યું, માજી, આ બસ ગીતા મંદિર જશે, ત્યાંથી રિક્ષા પકડી લેજો. હવે જલ્દી અંદર બેસો, પાછળ ભીડ ન કરો. પાર્વતીબા મહેનતે બસમાં ચડ્યા અને પાછળની એક ખાલી સીટ પર બારી પાસે જઈને બેસી ગયા. બસનું એન્જિન શરૂ થયું અને બસ રાજકોટથી અમદાવાદની લાંબી સફર માટે રવાના થઈ. બસ રાજકોટની હદ વટાવીને હાઈવે પર ચડી ગઈ હતી. શિયાળાની સવારનો સૂરજ ધીમે ધીમે આકાશમાં ઉપર આવી રહ્યો હતો. વિક્રમસિંહે પોતાની સીટ પરથી ઊભા થઈને ટિકિટ કાપવાનું શરૂ કર્યું. ટિકિટ મશીનનો કટ અવાજ આવતો ગયો અને વિક્રમસિંહ એક પછી એક સીટ આગળ વધતો ગયો. થોડીવારમાં તે પાર્વતીબાની સીટ પાસે પહોંચ્યા. વિક્રમસિંહે પૂછ્યું, માજી, કયાની ટિકિટ આપું? લાવો પૈસા, ભાઈ, અમદાવાદની એક ટિકિટ આપજે. એમ કહીને પાર્વતીબાએ પોતાની સાડીના છેડે બાંધેલી એ કાપડની પોટલી ખોલવા માટે હાથ લંબાવ્યો. પણ અચાનક બાના ચહેરાનો રંગ એકદમ સફેદ પડી ગયો. એમનો શ્વાસ જાણે અધર થઈ ગયો. સાડીના છેડે જે પોટલી એમણે ઘસીને બાંધી હતી તે ત્યાં નહોતી. માત્ર છેડો લટકી રહ્યો હતો. પાર્વતીબાના હાથ કાપવા લાગ્યા. એમણે ગભરાઈને પોતાની આજુબાજુ સીટ નીચે અને પોતાના નાના ઠેલામાં બધે જ ફંફોસી માર્યું, પણ પોટલી ક્યાંય દેખાઈ નહીં. અરે ભગવાન, મારી પોટલી! દીકરા, મારી પોટલી ક્યાંક પડી ગઈ. બાનો અવાજ રડમસ થઈ ગયો. વિક્રમસિંહનો પારો આ સાંભળતા જ આસમાને પહોંચી ગયો. એના કઠોર અવાજમાં આક્રોશ હતો. માજી, સવારમાં આ શું નાટક માંડ્યા છે? પૈસા નહોતા તો બસમાં ચડ્યા જ શું કામ? રોજ તમારી જેવા 2-4 લોકો આવી જાય છે, મફતમાં મુસાફરી કરવાના બહાને લઈને પોટલી પડી ગઈ કે ઘરેથી લાવ્યા જ નથી. આખી બસમાં સન્નાટો છવાઈ ગયો. બધા મુસાફરો પાછળ ફરીને જોવા લાગ્યા.
પાર્વતીબા બે હાથ જોડીને કરગરવા લાગ્યા. ના દીકરા, હું ખોટું નથી બોલતી. મારો 10 વર્ષનો પોત્રો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. એને હૃદયની બીમારી છે. એના ઓપરેશન માટે મેં મારા કાનના ઘરેણાં વેચીને 20,000 રૂપિયા ભેગા કર્યા હતા. મારી પાસે એ જ આખરી સહારો હતો. દીકરા, મારા છોકરાનો જીવ બચી જાય એ માટે હું આ પૈસા લઈને જતી હતી. ભગવાન જાણે મારી પોટલી બસમાં ચડતી વખતે પડી ગઈ કે કોઈએ ખેંચી લીધી. બા ચોધારા આંસુએ રડી પડ્યા. પણ વિક્રમસિંહના મન પર કોઈ અસર ન થઈ. જુઓ માજી, મને તમારી આ વાર્તાઓમાં કોઈ રસ નથી. આ સરકારી બસ છે, મારા બાપની નથી કે હું તમને મફતમાં બેસાડું. આગળના સ્ટોપે ચૂપચાપ નીચે ઉતરી જજો. આ સાંભળીને પાર્વતીબાનું હૃદય ચીરાઈ ગયું. બસમાં બેઠેલા એક મુસાફરે દયા ખાઈને બાની ટિકિટના પૈસા આપી દીધા. પણ બાનું દુઃખ ટિકિટના પૈસાનું નહોતું, પેલા 20,000 રૂપિયાનું હતું, જેના પર એમના પૌત્રની જિંદગી ટકેલી હતી. બસ પોતાની ગતિએ હાઈવે પર દોડી રહી હતી. બહાર ખેતરો, વૃદ્ધ અને ગામડાઓ પાછળ છૂટી રહ્યા હતા. પણ પાર્વતીબાના મનમાં તો જાણે વિચારોનું એક ભયંકર વાવાઝોડું ચાલી રહ્યું હતું. એ બારીની બહાર શૂન્ય મનસ્ક થઈને જોઈ રહ્યા હતા. એમની આંખોમાંથી આંસુની ધારા અવિરત વહી રહી હતી. એમને પોતાનો ભૂતકાળ યાદ આવવા લાગ્યો. 5 વર્ષ પહેલાં જ એમણે પોતાના જુવાનજોધ દીકરા અને વહુને એક અકસ્માતમાં ગુમાવ્યા હતા. એમની જિંદગીનો એકમાત્ર સહારો એમનો નાનકડો પૌત્ર રાહુલ જ હતો. રાહુલને જ્યારે હૃદયની ગંભીર બીમારીનું નિદાન થયું, ત્યારે પાર્વતીબાના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. ગામના લોકો પાસે મદદ માગી, મજૂરી કરી અને છેલ્લે પોતાની પાસે બચેલી એકમાત્ર મૂડી પોતાના કાનના સોનાના કાપ વેચીને આ 20,000 રૂપિયા ભેગા કર્યા હતા. હવે એ પૈસા પણ ખોવાઈ ગયા. હે સાંભળ્યા, હે દ્વારકાધીશ, તે આ કેવી કસોટી કરી મારી. હવે મારા રાહુલિયાનું શું થશે? ડૉક્ટરો તો પૈસા વગર ઓપરેશન નહીં કરે. શું મારો દીકરો પણ મને મૂકીને જતો રહેશે? આવા ભયાનક વિચારોથી બાની આત્મા કકળતી ઉઠી. લગભગ 2 કલાક પછી બસ ચોટીલા પાસે એક હાઈવે હોટલ પર ઊભી રહી. 20 મિનિટ બસ ઊભી રહેશે, ચા પાણી માટે ઉતરી જા, વિક્રમસિંહે જાહેરાત કરી. બધા મુસાફરો નીચે ઉતર્યા. કોઈ ચા પીવા ગયું, કોઈ નાસ્તો કરવા, પણ પાર્વતીબા પોતાની સીટ પરથી જરા પણ ન હલ્યા. એમનામાં નીચે ઉતરવાની કે કંઈ ખાવા પીવાની તાકાત જ ક્યાં બચી હતી. ભૂખ અને તરસ તો જાણે એમના આંસુઓના જ ધોવાઈ ગયા હતા. વિક્રમસિંહ હોટલ પર ચા પી રહ્યો હતો. એની નજર અચાનક બસની બારીમાંથી દેખાતા પાર્વતીબા પર ગઈ. બા બંને હાથ જોડીને આંખો બંધ કરીને રડતા રડતા ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા. એમના રડતા ચહેરાને જોઈને પહેલી વાર વિક્રમસિંહના મનમાં એક ઝબકારો થયો અને વિચાર આવ્યો કે શું ખરેખર આ માજી સાચું બોલતા હશે? જો એમની વાત સાચી હોય તો મેં બહુ મોટું પાપ કર્યું છે. પણ તરત જ એનું મગજ બોલી ઉઠ્યું, અરે છોડ ને વિક્રમ, આ દુનિયામાં રોજ નવા નાટકો થાય છે. 20 મિનિટ પૂરી થઈ. મુસાફરો પાછા બસમાં આવી ગયા હતા. વિક્રમસિંહ પણ પોતાની ચા પૂરી કરીને બસમાં ચડવા માટે આગળ વધ્યો. એણે દરવાજાના પગથિયાં ચડ્યા અને ડ્રાઈવરની કેબિનની બરાબર પાછળ એક અંધારા ખૂણામાં સીટ નીચે એની નજર ગઈ. ત્યાં ધૂળમાં લથપથ એક નાનકડી લાલ કપડાની પોટલી પડી હતી. વિક્રમસિંહના પગ ત્યાં જ થંભી ગયા. એના ધબકારા અચાનક વધી ગયા. એણે નીચે વળીને એ પોટલી ઉઠાવી.
વજનમાં ભારે હતી. એણે ધ્રુજતા હાથે ધીમેથી પોટલીની ગાંઠ ખોલી. અંદર જોતા જ એની આંખો ફાટી ગઈ. અંદર 500ની નોટોની થપ્પી હતી. એ નોટોની સાથે એક કાગળ પણ વળેલો હતો. વિક્રમસિંહે એ કાગળ ખોલ્યો. એ અમદાવાદ સિવિલ હોસ્પિટલનો રિપોર્ટ હતો અને એની સાથે એક 8 થી 10 વર્ષના નિર્દોષ પણ બીમાર લાગતા બાળકનો ફોટો હતો. રિપોર્ટ પર રાહુલ નામ લખેલું હતું. વિક્રમસિંહના હાથમાંથી જાણે મશીન છૂટી ગયું. એના મગજમાં ધમાકો થયો. અરે, આ પોટલી તો પેલા પાર્વતીબાની જ છે. જ્યારે બા બસમાં ચડ્યા ત્યારે લોકોની ધક્કામુક્કીમાં આ પોટલી એમની સાડીના છેડેથી સરકીને અહીં પગથિયા પાસે જ પડી ગઈ હશે અને કોઈનું ધ્યાન ન ગયું. પોતાના વર્તન પર વિક્રમસિંહને હવે પસ્તાવો થવા લાગ્યો. એના કાનમાં બાના શબ્દો ગૂંજવા લાગ્યા કે દીકરા, મારા દીકરાનો જીવ બચી જાય એ માટે હું આ પૈસા લઈને જતી હતી. મેં ઘરેણાં વેચ્યા છે. વિક્રમસિંહને પોતાનો 7 વર્ષનો દીકરો યાદ આવી ગયો. જો એના દીકરાને કંઈ થાય તો એની શું હાલત થાય? અને આ માજી તો બિલકુલ સાચું બોલતા હતા. છતાં પોતે ભરી બસમાં એક માતા સમાન વૃદ્ધનું કેટલું ભયંકર અપમાન કર્યું. એમને ચોર અને જુઠ્ઠા સાબિત કર્યા. વિક્રમસિંહનું હૃદય અપરાધ ભાવથી ભરાઈ ગયું. એની આંખોમાં પહેલીવાર કોઈ મુસાફર માટે આંસુ આવ્યા. વિક્રમસિંહ બસની પાછળની સીટ તરફ દોડ્યો. પાર્વતીબા હજુ પણ બારી પાસે માથું ટેકવીને શૂન્યમાં તાકી રહ્યા હતા. વિક્રમસિંહ ધીમેકથી બાની પાસે ગયો. એણે પોતાના બંને હાથ જોડીને અત્યંત ભીના અને ભારે અવાજે કહ્યું, માં, ઓ માં. પાર્વતીબાએ ઊંચકીને ઉપર જોયું. એમને લાગ્યું કે કદાચ કંડક્ટર ફરીથી કાઢી મૂકવા આવ્યો છે. પણ વિક્રમસિંહના ચહેરા પર અત્યારે ગુસ્સો નહીં પણ આંસુ હતા. વિક્રમસિંહે પોતાના બંને હાથ લંબાવીને એ લાલ કપડાની પોટલી પાર્વતીબાના ખોળામાં મૂકી દીધી. મને માફ કરી દે માં. હું બહુ મોટો પાપી છું. મેં તમને સમજ્યા વગર આખી બસ વચ્ચે અપમાનિત કરી. આ તમારી પોટલી આગળના પગથિયા પાસે જ પડી હતી. તારા એકે એક રૂપિયા આમાં પૂરેપૂરા સુરક્ષિત છે. મને તારો દીકરો સમજીને માફ કરી દે માં. વિક્રમસિંહ એક નાનકડા બાળકની જેમ રડી પડ્યો. એણે પાર્વતીબાના ચરણ સ્પર્શ કર્યા. પોતાની ખોવાયેલી જમા પૂંજી અને દીકરાના જીવનની આશા અચાનક પાછી મળતા પાર્વતીબાની આંખોમાં ચમક આવી ગઈ. એમના મોઢામાંથી શબ્દો નહોતા નીકળતા. એમણે ધ્રુજતા હાથે પોટલી છાતીએ લગાડી દીધી. પછી એમણે પોતાના બંને હાથ વિક્રમસિંહના માથા પર હાથ મૂક્યા અને અરે ગાંડા દીકરા, રડમાં. તું તો મારો ભગવાન બનીને આવ્યો છે. તારી કોઈ ભૂલ નથી. આ કળિયુગમાં કોઈ અજાણ્યા પર ભરોસો ન કરે. એ સમજી શકાય એવું છે. પણ તે મારી આ મૂડી પાછી આપીને મારા રાહુલિયાને નવો જન્મ આપ્યો છે. ભાઈ, તારું ખૂબ ભલું થશે. દીકરા, બાના આ અમૂલ્ય આશીર્વાદે વિક્રમસિંહના હૃદયને બધી જ કઠોરતાને કાયમ માટે ઓગાળી નાખી. બસના મુસાફરો આ દ્રશ્ય જોઈને ભાવુક થઈ ગયા હતા. વિક્રમસિંહે તરત જ હોટલમાંથી બા માટે ગરમ ચા અને નાસ્તો મગાવ્યો. જે મુસાફરે બાની ટિકિટના પૈસા આપ્યા હતા, વિક્રમસિંહે તેને પોતાના ખિસ્સામાંથી પૈસા પાછા આપી દીધા અને બાની ટિકિટ પોતાના તરફથી ફરી. હવે બસની બાકીની સફરનું વાતાવરણ એકદમ બદલાઈ ગયું હતું. વિક્રમસિંહ વારંવાર પાછળ જોઈને બાને પૂછી આવતો, માં, કાંઈ તકલીફ તો નથી ને? પાણી પીવું છે? બા માત્ર મીઠું સ્મિત આપીને માથું હલાવતા. વિક્રમસિંહને હવે આ બસ કોઈ લોઢાનું મશીન નહોતી લાગતી.
પણ એક મંદિર લાગતી હતી જ્યાં એને સાચી માનવતાની પૂજા કરવાની તક મળી હતી. બપોરના 2 વાગ્યાની આસપાસ બસ અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેશન પર પ્રવેશી મુસાફરો પોતપોતાના સામાન લઈને ઉતરવા લાગ્યા. વિક્રમસિંહની ફરજ અહીં પૂરી થતી હતી. સામાન્ય દિવસોમાં એ ડ્યુટી પૂરી થતાં જ કંટાળા સાથે રેસ્ટરૂમમાં જતો રહેતો, પણ આજે એનો થાક ક્યાંક ગાયબ થઈ ગયો હતો. પાર્વતીબા ધીમેકથી બસમાંથી નીચે ઉતર્યા. એમને હજુ સિવિલ હોસ્પિટલનો રસ્તો ખબર નહોતો. વિક્રમસિંહ તરત જ પોતાનો થેલો લઈને બા પાસે પહોંચ્યો. ચાલો માં, હું તમને સિવિલ હોસ્પિટલ સુધી મૂકી જાઉં. આ અમદાવાદ બહુ મોટું શહેર છે. તમે કયા ગોથા ખાશો? ના દીકરા, તે બહુ મદદ કરી છે. હવે તું થાક્યો હોઈશ, આરામ કર. હું રિક્ષામાં જતી રહીશ. બાએ આનાકાની કરી, પણ વિક્રમસિંહ ક્યાં માનવાનો હતો. એણે બાનો હાથ પકડ્યો અને એક ઓટો રિક્ષામાં બેસાડીને સીધો સિવિલ હોસ્પિટલ પહોંચ્યો. હોસ્પિટલની એ ભીડ, દવાઓની વાસ અને અફરાતફરી વચ્ચે વિક્રમસિંહે એક દીકરાની જેમ બાનો સાથ આપ્યો. પૂછપરછ કરીને એ બાને બાળકોના વોર્ડ સુધી લઈ ગયો. વોર્ડની બહાર જ રાહુલની સારવાર કરી રહેલા ડૉક્ટર ઊભા હતા. પાર્વતીબાઈએ ડૉક્ટરને જોઈને તરત જ પૂછ્યું, સાહેબ, મારો રાહુલિયો કેમ છે હવે? આ જુઓ, હું પૈસા લઈ આવી છું. હવે જલ્દી મારા દીકરાનું ઓપરેશન કરી નાખો. બાએ પેલી કાપડની પોટલી ડૉક્ટર સામે ધરી દીધી. ડૉક્ટરે બાની સામે જોઈને હળવું શ્રીમત કર્યું. માજી, શાંત થાવ. રાહુલ હવે ભય મુક્ત છે. જોકે તમે બિલકુલ યોગ્ય સમયે પૈસા લઈને આવ્યા છો. આજે જ એની સર્જરી માટે દવાઓ અને સાધનો મગાવવાના હતા. તમે ફોર્મ ભરીને કાઉન્ટર પર પૈસા જમા કરાવી દો. આ સાંભળીને બાના જીવમાં જીવ આવ્યો. વિક્રમસિંહે પોતે જઈને બધી કાગળિયાની કાર્યવાહી પૂરી કરી અને પૈસા જમા કરાવ્યા. થોડી વાર પછી ડૉક્ટરે એમને રાહુલને મળવાની મંજૂરી આપી. પાર્વતીબા દોડીને રાહુલની પથારી પાસે ગયા. પથારીમાં સૂતેલા એ બાળકે જ્યારે પોતાની દાદીને જોઈ ત્યારે એની આંખોમાં ચમક આવી ગઈ. બા, તું આવી ગઈ? બાએ રાહુલનું માથું ચૂમી લીધું. હા મારા લાલ, હું આવી ગઈ. હવે તને કંઈ નહીં થાય. પછી બાએ પાછળ ઊભેલા વિક્રમસિંહ તરફ ઈશારો કરીને કહ્યું, બેટા રાહુલ, જો આ વિક્રમભાઈ છે. આજે જો આ ભાઈ ન હોત તો બા તારી પાસે ક્યારેય ન પહોંચી શક્યું હોત. ભગવાને જ આમને આપણા માટે મોકલ્યા છે. રાહુલે પોતાના હાથ જોડીને વિક્રમસિંહને આભાર માન્યો. વિક્રમસિંહની આંખો ફરી એકવાર છલકાઈ ગઈ. એણે રાહુલના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, તું જલ્દી સાજો થઈ જા દીકરા. હું તારા માટે રમકડા લઈને આવીશ. આ ક્ષણે વિક્રમસિંહને જે આંતરિક શાંતિ અને સંતોષનો અનુભવ થયો તે એણે પોતાના આખા જીવનમાં ક્યારેય નહોતો કર્યો. સાંજ ઢળી રહી હતી. વિક્રમસિંહ માટે હવે પાછા ફરવાનો સમય થઈ ગયો હતો. એણે પાર્વતીબા પાસેથી વિદાય લીધી. બાએ જતા જતા પોતાના ખિસ્સામાંથી 10 રૂપિયાની એક જૂની નોટ કાઢીને વિક્રમસિંહના હાથમાં મૂકી. દીકરા, આ મારી પાસે વધ્યા છે. તું રસ્તામાં કંઈક ખાઈ લેજે અને હા, ક્યારેય સમય મળે તો આ ગરીબ માને મળવા આવજે. વિક્રમસિંહે એ 10ની નોટ એવી રીતે પોતાના ખિસ્સામાં મૂકી જાણે કોઈ અણમોલ ખજાનો મળ્યો હોય. ચોક્કસમાં, હું રાહુલ સાજો થાય એટલે તમને લેવા આવીશ. બીજા દિવસેથી એસટી બસમાં એક નવો જ વિક્રમસિંહ જોવા મળ્યો. જે કંડક્ટર પહેલાં મુસાફરો પર નાની નાની વાતોમાં ગુસ્સે થતો હતો તે હવે
દરેક સાથે હસીને વાત કરતો હતો. કોઈ વૃદ્ધ ચડે તો એમને હાથ પકડીને બેસાડતો. કોઈ પાસે છૂટા પૈસા ન હોય તો ચલાવી લેતો. એને સમજાઈ ગયું હતું કે દરેક માણસ પોતાની કોઈને કોઈ મજબૂરી કે દુઃખ લઈને ફરતો હોય છે. આપણું કામ એમના દુઃખમાં વધારો કરવાનું નહીં, પણ બની શકે તો થોડો પ્રેમ આપીને એ બોજ હળવો કરવાનું છે. પાર્વતીબાઈએ આંસુઓએ એક કઠોર માણસને સાચો માનવી બનાવી દીધો હતો. મિત્રો, આપણી આસપાસ પણ એવા ઘણા લોકો હોય છે જેમને કદાચ પૈસાની નહીં, પણ આપણા બે મીઠા શબ્દોની અને થોડી સહાનુભૂતિની જરૂર હોય છે. આપણે કોઈને ન્યાય આપતા પહેલા એની પરિસ્થિતિ સમજવાનો પ્રયત્ન ચોક્કસ કરવો જોઈએ. મિત્રો, તમને આ વાર્તા ગમી હોય તો કોમેન્ટમાં જય માતાજી લખી નાખજો. ધન્યવાદ મિત્રો. જય દ્વારકાધીશ. રાધે રાધે.